આપણે અજાણ્યામાં સેટિંગ થયું બરોબર, પણ મને એમ લાગે છે કે તમે ગોમડિયા હોય એવું લાગે છે. ના ના, અમે સોમડિયા. આખો ઉનાળો જતો રહ્યો તો પણ જાનું મળવા નહીં આવી. હવે સુમાહા મળવા એને બોલાયો છે. હું કેવા માંગે છે આખો ઉનાળો કઈ હતી ઈ મારે આજ પૂછી જ લેવાનું છે. આખા ઉનાળામાં ડીજે રમવારી અને સુમાહા મળવા બોલાવે. ઓ હજુ પેલી ફોન માં વાતીઓ કરતી આવે કઈ ના ખંગાત. લગભગ ઉનાળાનું સેટિંગ એનું નંગરિયું જોડેલું જ લાગે. કેમ છે? સારું છે ને? હા હા હો. એવું એમ ને? હા હા સારું, તો હું એક મુર્ગાને મળવા આવી છે ને પછી તમને ફોન કરું હો. હા વાહ જાનુ વાહ, ઉનાળાનું સેટિંગ ચોમાસે મળવા આવી ખરી હો. સુમાહમ તારો બા નવરો હોય કઈનો ખેતરમ કામ નહીં કરે, સુમાહે દોડીને આવી જી. ઓમાં છે ને પૂરા ચોમાસામાં જ મજા આવે, ચોમાસામાં જ મજા આવે. હા એ હતી ખરું હો, ચોમાસામાં જ મજા આવે. નીંદવા જીઓ ને ખોડ લેવા જીઓ એમ કરીને બોના પાડવાના કેમ. વાહ, તો ચાલો આગળ કરીએ કન્ટિન્યુઅર આપણો પ્રેમ. પણ તું તું ફોન માં વાતીઓ કરતેલી કઈ સમજાયું નહીં મન. તારે ફોન માં વાતો કરે એવી તારે નહીં જોવાનું, તારે પ્રેમ થી મતલબ. કેમ નહીં જોવાનું? જોવું પડે ને. એમના આડેધડ ફોન કરો એ થોડું ચાલે. હું તને પ્રેમ કરું છે, કઈ તારી મેં પૂજા નથી કરતો. આમાં છે ને ભૂરા, પ્રેમ માં પૂજારી થી બનવું પડે, એને પ્રેમ કરાય કહેવાય. એમ? વાહ ગજબ યાર. પૂજારી તો બની રહ્યા, કઈ હમું માથું ખંજોળવા વાળા થોડા બની રહ્યા. ઉનાળાનું સેટિંગ ચોમાસે તું મળવા આવી એટલી જ વાટ જોવી, પછી કેટલીક વાટ જોવી કે? અમે તો ગોંડા તમારે વાટ જોવી પડે, કેમ કે અમે ઉનાળામાં ડીજે રમતી હોય કે તમને મળવા આવીએ. હળે હળે મળવા આવ્યું હોત નહીં પણ હળે હળે આવીએ. ડીજે ઉનાળામાં રમવાનું, ચોમાસામાં મળવા આવવાનું હોય. પણ જાનું એક્સક્યુઝ મી, મારી મમ્મી નો ફોન છે, મને વાત કરી લેવા દે. હા મમ્મી, હું શોપિંગ મોલ માં છું, બજાર કરવા આવી છું, બંગડી લેવા. હા કેમ આટલી બધી મોંઘી છે? ના ના ઝઘડો નથી થયો, આ તો ખાલી પૂછું છું. હા ચાલો ઓકે બાય મમ્મી હો, મૂકું છું, જલ્દી ફટોફટ આવું છું, ચિંતા નહીં કરતી હો. હા વાહ જાનુ, શું તારી મમ્મીને તે ગોળી પીવડાવી. આવી રીતે જો તમે ગોળીઓ પીવડાવો ને યસ તો અમે જીતી જા. પ્રેમ ઉપર પ્રેમ કરીએ, પ્રેમ ઉપર પ્રેમ કરીએ. કયેક હમારી મમ્મી ને હમે ગોળી પીવડાવે, કયેક તો હું નાટો પડીને પોણી દી પીવડાવે. એ હતી ખરું હો, ભેગા થઈ જઈએ. હવે જાનુ આપણે ઉનાળામાં ઓછો એકબીજાને મિસ આવીને સેટિંગ કરી નાખ્યું. હું તને કેવી રીતે એક જ નજરમાં ગમી ગયો. વાહ ભાઈ વાહ. એ તો તું ચશ્મા બસમાં મૂકીને હતો ને એટલે ગમી ગયો, હવે તો તું હાવ ગમતો જ નથી. મોઢ તું જો તારું. નો ગોંડી, અમે મોડું ના જોવાનું હોય, અમે બોડી જોવાની હોય. બોડી તાર બાપા અંધી એમ કઈ મારે ને પાડ તું એવી બોડી જો બોડી. હવે બોડી ન જોવાની હોય, તું કઈ નો વિક્રમ ઠાકોર બોડી જોવા કે? સારું જાનું, બોડી નથી જોવાની. પણ તું મને ઉનાળામાં હુંકાની ભેગી હતી ઈ તો કે જરીક તો રમતી રમતી આવતી. એક મિનિટ, મારા ભાઈ નો ફોન છે. કર લે તેર વાત. હેલો બ્રધર, હું બારિયા છું, નારિયોળો પીવું છું. ભાઈ નારિયોળ ના કેટલા પૈસા? 40. આટલા બધા હોય? હું તમે હતી. ના ના કઈ નઈ. હા હાલો ઓકે, હમણાં આવી હો. હા
વાહ જાનુ વાહ, હું તારા ભાઈને હતી તે ગોળી પીવડાવતી હતી. ગજબ યાર, તારું મગજ તો ભારી ચાલે હો. તારું મગજ એકદમ ખતરનાક ચાલે. હવે મારા ભાઈને ગોળી પીવડાવ, ક્યારેક મારું સટકે ને તો તને હજી ગોળી પાઈ દઉં. તેર તો નીકળી જાય કી ગોળીઓ પીવડાવવા વાળી. ચાલ તો હું નીકળું હવે. ના ના, મેં તો મજાક કરી, કઈ તું નથી નીકળવાનું. અરે યાર, નીકળાતું હશે. આ તો મજાક મજાક મેં કેવાય ગયું. આપણે અજાણ્યામાં સેટિંગ થયું બરોબર, પણ મને એમ લાગે છે કે તમે ગોમડિયા હોય એવું લાગે છે. ના ના, અમે સોમડિયા. તમે સોમડિયા એમ? હા, અમે સોમડિયા. તારી કોના ગોમડિયા ને સોમડિયા? ઓકે, સોરી હો, તમે એકદમ વીઆઈપી હો. બસ વીઆઈપી એમ જ કહેવાનું, વીઆઈપી જ કહેવાનું. ગમે ઈ પ્રેમલો હોય પ્રેમલી હોય, વીઆઈપી જ કીજે. તારા 100 કાઢ નાખે કઈ નાખ. ગોમડિયા કેવા વાળી છે ને જાનું? ચૂપ. શું છે? મારા દાદીનો ફોન છે. અભી રે, આ દાદીનો આયો, હાવનો દાદાનો ન થવાનો ને? ચૂપ. આ તારી દાદીનો આયો, હાવનો દાદાનો ફોન ન થવાનો ને? વાત કરી લે દાદી હંગાત. હા દાદી, હું કો? હા, મેં રમીલાને મેં બેઠ્યો છે. હા, કઈ નઈ હો, હમણે આવું. હા. દાદીને આવીને પોગે લાગવું પડે માર. વાહ, એકવાર બુધિયાનું લગન હતું અને બુધિયાના લગન માં હું આવેલો અને તાર એમ કઈ હાથ વીંચતેલો, ત્યારે તું હું કા નહીં આવી? એ બુદ્ધિયો ભલે પહેણતો હોય પણ બુદ્ધિયાની નજર આખા લગન में હોય, તને ખબર છે? ઓ તારી, એટલે નહીં આવી હું. તારા બુધિયાની તે બોહને હું એવડો બધો નહીં ફાળતો હે. આટલી ઝીણી ઓછોનું જેણી ઓખ્યો એમ કેતો નહીં હોય, જોવાનું થાય ને તો બટાકા જેવી ઓખ્યો કર દે. ઓ હા, ત્યારથી મને બટાકા જેવી ઓછો હાથમાં કેમ નહીં આવે? બાફીને દેખાઈ જતો હું. ખાઈ જાતો જબરો પાસો બિલાડા જેવો. એ જ બિલાડા જેવો પણ તો ભારી નાચે ને લા. પેલા ગીત મેં મહેંદી મેં કેલી ઓલી સોરી લગાનમાં ઊંચા પોક કરીને થનિક નાચે. ઈમે તમુ ભારી નાચતે ગયો ને. એમે તો પૂરા અમારો જમાનો હતો, જમાનો. એટલી બધી સોરીઓની લાઈન માં અમુક કૂદત્યો હોય ને, તમે અહીંયા કઈ બોલાવો હું આવતી હોય. અરે પણ જરાક રમતીયો સંપલ નીકળી ગયો એમ કરીને નીકળાય. એટલે અમે તો હાવ પાગલ એમ ને? ના ના, તમે બધાથી આગળ. મતલબ પાગલ. સ્ટોપ. શું છે? મારા મોટા બાનો ફોન આવ્યો છે. ઓ તારી બોને, હું તારા ઘરમાં છે કેટલા કે માગવા ફોન કરે? આખરો મારો મોટો બા છે, આખરો હો. જો આપણી બેની ખબર પડી જાય ને તો ગાજર જોગર કચ કર નાખે. બસ 500 કટકા થઈ જા. વાત કર લે, તું વાત કર લે. પણ જાનું, તારા માટે છે ને હું જોરદાર ગિફ્ટ લાવ્યો. ઓકે મિસ? હાથ જેલ. ચાલા ગોમડિયા નોનસેન્સ, આ ગિફ્ટ કેવાય? તેર શું કેવાય? ગિફ્ટ કેવાય? તારા ટેણિયા મોબાઈલ કરતે આ મારો મોટો મોબાઈલ જો. હા આવે શું કરે? આવે તો આમ હોય કસાઈએ વાટ મે. કઈ ની વાટ મેં કસરો? આ કઈ કસરતા હોય? કોણ કસરતે ભાળિયા હે? હમે ખુદ કસરીએ હમે. એમ? હા. તેરે કોમ કર, ઉનાળાનું સેટિંગ, ચોમાસે ચોકડી, ચોમાસાનું સેટિંગ, શિયાળે ચોકડી અને જિંદગી ચોકડી. ઉલટું બગડી ગયું.